નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ. આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગુરુ પૂર્ણિમાનો દિવસ હવે નજીક આવી રહ્યો છે, એટલે કે 21 જુલાઈના રોજ આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાના છીએ. આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપ આપના ગુરુને કેવા પ્રકારની વસ્તુ અને કયા રંગની વસ્તુ અર્પણ કરવાથી આપના જીવનમાં આપ જે છે આપના ભાગ્યમાં વૃદ્ધિ કરી શકો છો, તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, શરૂઆત કરીએ સૌપ્રથમ મેષ રાશિથી. મેષ રાશિમાં જે પણ જાતકો છે એ લોકોએ પોતાના ગુરુને લાલ રંગની વસ્તુ, એટલે કે લાલ ફૂલ, લાલ રંગની કોઈ પણ વસ્તુ, હનુમાનજીની મૂર્તિ અને હનુમાન ચાલીસા પોતાના ગુરુને અર્પણ કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન એમનું ભાગ્ય જે છે એ સમૃદ્ધિમય બને છે અને એમના જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, તો વૃષભ રાશિની. વૃષભ રાશિની વ્યક્તિઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુને સફેદ રંગની વસ્તુ અર્પણ કરવી જોઈએ. એટલે કે સફેદ રંગનું કોઈ પણ ફૂલ છે, જેમ કે મોગરાનું ફૂલ છે, આવી કોઈ પણ સફેદ રંગની વસ્તુ છે, ચાંદીની વસ્તુ છે, ચાંદીની કોઈ મૂર્તિ છે, આવું અર્પણ કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન એમના ભાગ્યમાં વધારો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો, મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિની વ્યક્તિઓએ લીલા રંગની વસ્તુ પોતાના ગુરુને અર્પણ કરવી જોઈએ. સાથે કોઈ પણ પ્રકારનું લીલા રંગનું ફૂલ, અથવા લીલા રંગનું ફૂલ શક્ય ના હોય તો ગુલાબનું ફૂલ એમને અર્પણ કરવું જોઈએ. સાથે એમને ગણપતિજીની મૂર્તિ અથવા તો પછી પન્ના એમને અર્પણ કરવો જોઈએ, જેથી કરીને સમગ્ર વર્ષ દરમિયાન સુખ અને સમૃદ્ધિ બની રહે છે. ત્યાર પછીની મિત્રો વાત કરીએ તો કર્ક રાશિની વ્યક્તિ. કર્ક રાશિની વ્યક્તિએ સિલ્વરની વસ્તુ, મોગરાનો ફૂલ, ચાંદીની વસ્તુઓ પોતાના ગુરુને અર્પણ કરવી જોઈએ, જેથી કરીને ગુરુ તો ખુશ થાય જ છે, પણ આપણા પણ ભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો, સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિની વ્યક્તિઓએ લાલ રંગની વસ્તુ, ગુલાબ અને પોતાના ગુરુને કોઈ પણ પ્રકારની ગણપતિજીની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ અર્પણ કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન સુખ શાંતિ બની રહે છે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, કન્યા રાશિની. કન્યા રાશિની વ્યક્તિઓએ પોતાના ગુરુને લીલા રંગની વસ્તુ, પન્ના અર્પણ કરવો જોઈએ. કેમ કે તેમનો સ્વામી ગ્રહ બુધ છે, તો બુધ હોવાને કારણે લીલા રંગની વસ્તુઓ એમને અર્પણ કરવાથી તેમના સ્વામી જે છે, એટલે કે રાશિ સ્વામી છે, રાશિ સ્વામી ખુશ થાય છે, પ્રસન્ન રહે છે અને જેનાથી તેમના જીવનમાં પણ સમગ્ર વર્ષ દરમિયાન સુખ શાંતિ બની રહે છે. ત્યાર પછી મિત્રો, શુક્રની રાશિની વાત કરીએ તો તુલા રાશિની વાત. તુલા રાશિની વ્યક્તિઓએ ચાંદીની વસ્તુ, સિલ્વરની કોઈ પણ વસ્તુ જે છે એ પોતાના ગુરુને અર્પણ કરવી જોઈએ. ચાંદીની મૂર્તિ અર્પણ કરવી જોઈએ. કશું જ જો શક્ય ના હોય તો સફેદ કલરની વસ્તુ પણ પોતાના ગુરુને અર્પણ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિની વ્યક્તિઓએ લાલ રંગના વસ્ત્રો, લાલ રંગનું પુષ્પ પોતાના ગુરુને અર્પણ કરવું જોઈએ, જેથી કરીને તેમના જીવનમાં સુખ શાંતિ બની રહે છે. ત્યાર પછી મિત્રો, ધનુ રાશિની વાત કરીએ તો ધનુ રાશિની વ્યક્તિઓએ, કેમ કે તેમના સ્વામી ગ્રહ ગુરુ છે, તો પીળા રંગની વસ્તુ, પોખરાજ, ગલગોટાનો ફૂલ અથવા કોઈ પણ પીળા રંગનું પુષ્પ પોતાના ગુરુના ચરણમાં અર્પણ કરવું જોઈએ, જેથી કરીને ગુરુ મહારાજની કૃપા સમગ્ર વર્ષ દરમિયાન તેમના પર બની રહે છે. ત્યાર પછીની મિત્રો વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિની વ્યક્તિએ જાંબલી રંગની વસ્તુઓ પોતાના ગુરુને અર્પણ કરવી જોઈએ. જાંબલી રંગનું કોઈ પુષ્પ અર્પણ કરી શકાય છે. જાંબુના જે ફળ છે એ પોતાના ગુરુને અર્પણ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિની વ્યક્તિઓએ પોતાના ગુરુને શિવલિંગ, અને એમાં પણ જો શક્ય હોય તો સ્ફટિકના શિવલિંગ પોતાના ગુરુને જે છે એ ભેટ સ્વરૂપે આપવું જોઈએ, જેથી કરીને ભગવાન શિવની કૃપા તેમના પર વિશેષ રહે છે. કુંભ રાશિની વ્યક્તિઓએ મિત્રો ખાસ અવશ્ય યાદ રાખવું જોઈએ કે અત્યારે તેમને સ્તનની પનોતીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તો હંમેશા સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી પણ એમને અવશ્ય ફાયદો થતો રહે છે. ત્યાર પછી મીન રાશિની વ્યક્તિઓએ તેમને પોતાના ગુરુને પુખરાજ અથવા ગુરુની પ્રતિમા અથવા ગુરુનો કોઈ પણ છબી, આ વસ્તુ આપવાથી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મિત્રો, આપણે જોયું કે અલગ અલગ રાશિની વ્યક્તિઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે કયા પ્રકારની વસ્તુ અર્પણ કરવાથી પોતાના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, આ ઉપાય તમે અવશ્ય કરજો. ગુરુની કૃપા પણ બની રહેશે અને ભગવાનની એટલે કે ઈશ્વરની કૃપા પણ તમારા ઉપર સદાય બની રહેશે. જય દાદા.